ફરક નહીં પડે, મને કશું ફરક નહીં પડતો. ભાઈ જો 5 રૂપિયાનું તેલ, 5 રૂપિયાના બટાકા, 5 રૂપિયાનું મરચું અને 5 રૂપિયાની મેઠાની થેલી લાવજે. મને ખબર હતી કે તને યાદ નહીં રહે, કારણ કે તારામાં મગજ જ નહીં, તને ભણવાનું યાદ નહીં રહ્યું તો પછી આરી 4 વસ્તુ ચોથી યાદ રહે. 5 રૂપિયાના બટાકા, 5 રૂપિયાનું તેલ, 5 રૂપિયાનું મરચું અને 5 રૂપિયાની મેઠાની થેલી. લે કાકા હું એ સડાવો યાર તમે. 20 રૂપિયાનું તો આખું હટાઈને મંગાવશો પછી. હા 5 રૂપિયાનું મેઠું, 5 રૂપિયાની હળદર નવું આ બધું. મરચું 5 રૂપિયાનું, હળદર નહીં મરચું. પણ કાકા 20 રૂપિયા ના હોય યાર, ચી વાત કરો તમે. શરમ આવે મને દુકાન માંગતે આવું બધું. કેટલા હોય તા? 20 રૂપિયા ખાલી એકલું મરચું મંગાવવું હોય તો કહો તો લેતા આવું. બાકી 5 રૂપિયા હું કશું લેવા જવાનું નહીં. 5000 આલુ પછી તો આવશે ને. હા ઓય હા તો ઉપર હું લાવું. કાકા 1 રૂપિયો લાવો નહીં, અત્યારે ખાવાનું છે કે નહીં ખાવાનું? ખાવાનું જો આ 10 રૂપિયાનું ચવાણાનું પેકેટ લાયો અને 10 રૂપિયાનું પીઝા આવ્યો એટલે પૂરું. ઓય આખો દાડો પૂછે કુટાય તું. પણ પેલો ટીનને મને બોલ કરાવ પછી કે 5 રૂપિયા તો કે તમે જભલો લઈ જાઓ કે. હા તો એટલે તમે ગલાસ આલ્યું છે તાણી જાહેર. કાકા શરમ ના રાખવાની હોય લ્યા તાણી. 5 રૂપિયાનું મીઠું, 5 રૂપિયાનું મરચું, 5 રૂપિયાનું તેલ અને 5 ના બટાકા. આપણે તને શું કરવા છે? એક બટાકું આવશે તો બીજું કોની રેટ છે મોય? જાહેર કષ્ટી વેઠવી પડે. અમે ઘણી કષ્ટી વેઠી છે. ઓય રૂપિયાનું લાવતા, રૂપિયામાં તો 4-5 ની વસ્તુ લાવતા પેલા. કાકા એનો જમાનો જતો રહ્યો હવે. દઈશું જોયું છે? દઈશું નહીં જોઈ કોઈ. 25 પૈસા જોયા છે? હા પણ કાકા ઓના જોયા છે? ઓનો કને કહેવાય? કાકા એ બધું જૂના જમાનામાં ચાલતું તો હવે બધું નહીં ચાલતું કાકા. નહીં કહેતા કે ઓનામાં તો 2 ઓનાય નહીં? એટલે તમારામાં 2 ઓના નહીં. જલ્દી દા. ઓ તમારું ભલું થાય તમારું. અલ્યા સોમાહાના પત્ર પર શું કરવા સડ્યા છે? જગતજી હા મફુજી. એટલે કોઈ હંતાડ્યું છે ઘડિયાની? ના તો પછી શું કાળા સડી ગયા છો? અરે મફુજી આ પત્ર મને હેરાન કરી છે એટલે સડ્યો છું. પત્ર હેરાન કર્યું છે? તો પછી કઈ રીતના? અરે મફુજી વરસાદ આવે ને એટલે ઘરમાં પાણી પડે છે એટલે જોવા સડ્યો તો કે ચીવ પત્ર ફૂટી ગયું છે. તમારું ભલું થાય તમારું. તમારા જેવા પનોતી પત્ર ઉપર પહેલથી સડી જાય છે ને એટલા જ વરસાદ નહીં થવા દેતા. અરે પણ 4 ટેપા પડ્યા નહીં, એક ઉપર પત્ર ઉપર સડ્યા નહીં. એટલે જો ખાધું છે તો ફોડી નાખશો. તમારું ઊંટ જેવડું શરીર છે. એટલે ખાલી જોતો જ તો. હા